લાઈફમાં પહેલી વાર જ આવી રીતે બોલું છું તમારી સામે, એટલે ભૂલચૂક માફ કરજો. પૂજ્ય સૂર્યદેવને ચરણો મને પ્રણામ. કહેવા જાઉં તો જ્યારે અમે અહીંયા બળિયા બાપુએ ગણપતિની સ્થાપના કરતા હતા તો એ ટાઈમે જે મૂર્તિ અમે નંદરબારથી લાવે કે ગમે ત્યાંથી મતલબ મૂર્તિની સ્થાપના કરીને સારો ઉત્સવ એને ઉજવતા હતા. એક ટાઈમ જ્યારે દાદાશ્રીએ જે મૂર્તિ મને ત્યાં બધાને કીધું હતું કે તમે મૂર્તિ અહીંથી લઈ જજો અને તમારા ઘરેની પ્રાણ પ્રતિષ્ઠા કરજો, તો હું બહાર હતો. જ્યારે દાદાએ મૂર્તિ આપી ત્યારે હું પહોંચ્યો નહીં. તો હું રવિવારે સવારે દાદા પાસે કહ્યું, દાદા મને તમે મૂર્તિ આપો. અને તે માટીની બનેલી મૂર્તિ હતી. તો કે મૂર્તિ તો પતી ગઈ છે, પણ હવે તમે આવ્યા તો તારા માટે હું મંગાવી દઉં. એટલે દાદાએ આશ્રમની બી એક મૂર્તિ આવતી હતી અને સાથે સાથે મારી મૂર્તિ પણ દાદાએ મંગાવી દીધી. તો આશ્રમની અંદર આજનો સ્ટેજ હતો. સ્ટેજ પર ત્યાંના ગણપતિની સ્થાપના થવાની હતી. તો દાદાએ કીધું કે મૂર્તિ મૂકો. એટલે એમણે જે 2 મૂર્તિ લાવેલા હતા તેમાંની જે મને આપવા માટે લાવી હતી નાની મૂર્તિ, એ ત્યાં આશ્રમના સ્ટેજ પર મૂકી દીધી. દાદા જયારે આવ્યા મને મૂર્તિ આપવા માટે તો જોયું કે આ મૂર્તિ અહીંયા કોણે મૂકી છે, કે જે ગણપતિ દાદાની સ્થાપના હું કરવાનો હતો એ પહેલા તારા ગણપતિની મૂર્તિ અહીંયા સ્થપાઈ ગઈ છે. જા તું આને લઈ જા, અને તું નથી વાળો છે કે મારા ગણપતિ કરતા પહેલા તારા ગણપતિની આ સ્થાપના થઈ ગઈ છે. એ ગણપતિ અમે બળિયા બાપુએ લાવીને મૂક્યા, એની પૂજા કરી. એના પછી જેવું દાદા પાસે મેં પ્રોગ્રામની માંગણી કરેલી ત્યારે દાદાએ મને કીધું કે આ મારી ઈચ્છા નથી, આ ગણપતિ દાદાની ઈચ્છા છે કે પ્રોગ્રામ તારા ગામમાં થશે. એટલે પ્રોગ્રામના એંધાણ જયારે મૂર્તિ લીધેલી ને એ ટાઈમના થઈ ગયેલા કે નડદરા ગામમાં સરકાર ફળિયામાં પ્રોગ્રામ થવાનો છે અને દાદા આવવાના છે. એ પછી પ્રોગ્રામ પછી કેવું થયું કે જયારે બધા મિત્રો મતલબ મળીને સારી એવી પ્રોગ્રામમાં મદદ કરી, રાત્રે 2-2 વાગે બેનર લગાડવા માટે જતા હતા. તો એમની એવી ઈચ્છા હતી કે અહીંયા તો આવી ગયા પણ અમારા ઘરે તો દાદાને ક્યારે લઈ આવશે. બિલકુલ લાવીશ, હું વાત કરીશ. એ પછી કોવિડ આવ્યો. કોવિડ પછી જયારે આ સત્સંગથી શરૂઆત કરીએ છીએ તો એ ટાઈમે જે આજે દાદા છે તો બધા મોસ્ટ ઓફ બધા ફ્રેન્ડના લોકો ઘરે આજે આવી ગયા છે. પછી મારો બીજો અનુભવ શું કહું કે હું અહીંયાથી ઘરેથી જયારે અમરેલી જવા માટે નીકળ્યો, મારી વાઈફ ત્યાં જોબ કરે છે, તો અચાનક સડનલી બરોડા પાસે દાદા જવાના હતા ભૂમિપૂજન માટે. તો વચ્ચેની એક હોટલ પર અમે રેસ્ટ માટે ઉભા રહ્યા તો અચાનક મને દાદા મળી ગયા હતા. દાદા દિલ્હીમાં તો બધાને મળે, પણ આવી રીતે બહાર અચાનક મળી જાય તો તમે શું કરો? તમારા કપડાના પહેરવેશ એવા નહીં હોય કે તમે દાદાની સામે જઈ શકો. ચશ્મા લગાવેલા, કેપ પહેરેલી હોય, કેવી રીતે દાદાની સામે જવાના? દાદા બી ત્યાં ઓળખી ગયા. દાદાને હું મળ્યો અને નોર્મલી મારી દાદા સાથે વાત થઈ કે દાદા હું અમરેલી જાઉં છું, વાઈફની મારી જોબ ત્યાં છે, અમરેલી છે. દાદા કે તું બિલ્લીમોરા આવવાનું તારું ક્યારે થાય? મેં કહ્યું દાદા શનિ રવિમાં મને ટાઈમ હોય, હું અહીંયા ઘરે આવું ત્યારે તમારા દર્શન કરવા માટે બિલ્લીમોરા આવી જાઉં છું. તો કે તું આ બાજુ નજીકમાં આવે તો સારું ને? મેં કીધું હા દાદા સારું. હવે કેવું કે એમનો ઓર્ડર નીકળવાની તૈયારીઓમાં છે. દાદા ફોર્મ તો ભર્યું છે પણ હવે નક્કી નહીં ત્યાંનું બદલીનું. એટલે એટલી અમારી નોર્મલી વાત ખાલી ડીજીવીસીએલની કે પીજીવીસીએલની અમારી નોર્મલી વાત થઈ. હું અમરેલી પહોંચ્યો. બીજા દિવસે વાઈફ ઓફિસ આવીને મને કહે છે કે આજે તો ઓફિસમાં મારી ડિટેલ માંગેલી છે બદલીની. બોલો, તમારી એક મુલાકાત બી તમારી લાઈફ બદલી નાખે. ત્યાં મેં બી નહીં વિચારેલું દાદા, મતલબ મેં સીધી અમારી એવી વાત થઈ જ નથી કોઈ, પણ નોર્મલી એટલી વાત થયેલી કે દાદા હવે હું તો બહુ અહીંથી 500 કિલોમીટર દૂર રહું, હું અહીંયા આવું ત્યારે આવી જાઉં દર્શને, અને સારું કંઈ નહીં. એટલી જ અમારી ખાલી 5 મિનિટની મુલાકાત. એના બીજા જ દિવસે ઓફિસથી એવું કીધું કે તમારી ડિટેલ માંગેલી છે બદલીની. બોલો, તો આવા મારો તો બહુ બધા અનુભવ છે. પેલા મારી આખી લાઈફ જ ચેન્જ છે. જેવો દાદાનો પ્રોગ્રામ કર્યો મેં બી પોતે નહીં વિચારેલું, પણ મને દાદાએ અહીંયા મૂકી દીધો. જય વધુ.